શરૂઆત કરીએ તો હક માટે લડવાનો દરેકને અધિકાર છે, પરંતુ કાયદો હાથમાં લઈને હિંસા ફેલાવવી તે યોગ્ય નથી. સુરતના હજીરામાં આવું જ કંઈક થયું, જ્યાં 5000 કામદારો હડતાલ પર ઉતર્યા. પગાર વધારવાની માંગ સાથે તેમણે હિંસાનો માર્ગ અપનાવ્યો છે. હજીરામાં એલએનટીના કર્મચારીઓનું તોફાન, વાહનો સળગાવ્યા, તોડફોડ કરી. પગાર વધારાની માંગ સાથે હિંસક વિરોધ. 2 દિવસ પહેલા જ હરિયાણાના પાણીપતમાં એલએનટી રિફાઇનરી સામે હજારો કામદારો વિરોધમાં ઉતર્યા હતા. પોતાની માંગણીઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની માંગણીઓ કંપનીએ સ્વીકારી. પરંતુ પાણીપતની હવા સુરતના હજીરા સુધી પહોંચી ગઈ અને ત્યાં પણ કામદારો હિંસા પર ઉતરી આવ્યા. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કરી દીધો. શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ પણ કરાયો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો. તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી ઓફિસોમાં પણ તોડફોડ કરી. સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડે ધાડા કંપની પર પહોંચ્યા હતા. તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 70 જેટલા ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. જોકે ભારે જહેમત પછી પોલીસે કામદારોને ખદેડીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે પાણીપતની ઘટના બનેલી એના વિડીયો વાયરલ થતા અહીંયાના વર્કર્સમાં એ લોકો સવારે અહીંયા સ્ટ્રાઇક માટે ભેગા થયેલ. પોલીસને આ અંગે જાણ થતા તરત જ પોલીસ આવી ગયેલ ને પોલીસે તેમની સાથે સમજાવવાની કોશિશ કરેલ. એ દરમિયાન જે સ્ટોન પેલ્ટિંગ એમ થયું એટલે પોલીસે સ્વિફ્ટ એક્શન લીધો અને ગણતરીના કલાકોની અંદર પોલીસે સમગ્ર પરિસ્થિતિને થાળે પાડી દીધી છે. અત્યારે સમગ્ર પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન 70 થી વધુ ટીયર ગેસ સેલ છોડવામાં આવેલ હતા. અત્યારે અહીંયા પરિસ્થિતિ સામાન્ય છે અને શાંતિ છે. કંપનીનું વહીવટી તંત્ર નક્કી કરશે. અમારા લેવલે અમે જે એન્શ્યોર કર્યું છે અહીંયા હાલ હું હાજર છું અને અહીંયા શાંતિ છે. અહીં કામદારો શાંતિપૂર્ણ રીતે હડતાલ કરીને પણ પોતાની માંગણીઓ મુદ્દે રજૂઆત કરી શકતા હતા. પરંતુ પાણીપતમાં હિંસા પછી એલએનટી દ્વારા કામદારોની માંગણી માનવામાં આવી હતી, જેના વિડીયો વાયરલ થયા પછી હજીરામાં પણ કામદારોએ હિંસાનો માર્ગ અપનાવ્યો. હવે જોવાનું એ રહેશે કે આ વિરોધ પ્રદર્શન પછી એલએનટી કંપની કામદારોની માંગ સંતોષે છે કે પછી કોઈ કડક કાર્યવાહી કરે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.